નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયોમાં આપણે ઇથર સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરી ગયા. ઇથર સંયોજનો બે પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે. ઓકે, એક કાર્બન ઓક્સિજન બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ અને બીજું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ વિડિયોમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરવો છે. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક ગુજરાત બોર્ડમાં કેન્સલ થઈ ગયેલો છે, એટલે આ થિયરી જે છે રિએક્શન એની તમારે ડિટેલ લખવાની નથી, પણ JEE નીટમાં અગત્યનો કન્સેપ્ટ છે, એટલે MCQ બેઝ આ સવાલ આપણે રેડી કરીશું. ઇથર સંયોજનો બે પ્રકારની પ્રક્રિયા આપે છે. વિદ્યાર્થી મિત્રો, કાર્બન ઓક્સિજન બંધ તૂટવાથી થતી પ્રક્રિયા જે બહુ અગત્યની છે, જેનો આપણે અભ્યાસ કરી ગયા, અને બીજું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને આપણે ફક્ત કન્સેપ્ટ બેઝ રેડી કરવાનું છે. ચાલો આપણે આનો અભ્યાસ કરીએ. તો આલ્કોક્સી સમૂહ એટલે OR સમૂહ એ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે. બેન્ઝીનની ઉપર O મિથાઇલ O ઇથાઇલ સમૂહ આવેલો, આલ્કોક્સી, મિથોક્સી, ઇથોક્સી વગેરે. તો આલ્કોક્સી સમૂહ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે. તે ફિનોલમાં OH સમૂહની જેમ એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય કરે છે. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે ફિનોલમાં OH સમૂહ એ ઓર્થો પેરા નિર્દેશક છે, તેવી રીતે આલ્કોક્સી સમૂહ પણ ઓર્થો અને પેરા નિર્દેશક છે. કારણ કે ઓક્સિજન પરમાણુ ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ બેન્ઝીન ચક્રમાં વિસ્થાનીકૃત પામે, તેથી ઓર્થો અને પેરા સ્થાનમાં ઋણ વીજભાર ઉત્પન્ન થાય. ઓર્થો અને પેરા સ્થાનમાં ઋણ વીજભાર ઉત્પન્ન થવાને કારણે ઇલેક્ટ્રોન અનુરાગી ધન આયન એ સરળતાથી ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થાય. તેથી આલ્કોક્સી સમૂહ ઓર્થો પેરા નિર્દેશક હોવાથી એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય કરે છે. વિદ્યાર્થી મિત્રો, કારણ કે અહીં ઓર્થો અને પેરા સ્થાનમાં નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થાય. જો આ આલ્કોક્સી સમૂહ ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એમાંનો એક ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન ચક્રમાં વિસ્થાનીકૃત થાય, તો બેન્ઝીનમાં અંડરમાંનો એક દ્વિબંધ ઓર્થો સ્થાનમાં બહાર આવે, એટલે અંડર આવે, એટલે આ સિંગલ બોન્ડ હતો તે દ્વિબંધ થઈ ગયો. ઓક્સિજને દાન કર્યું એટલે એના પર ધન વીજભાર, અને ઓર્થો સ્થાનમાં ઇલેક્ટ્રોન યુગ્મ બહાર આવ્યું એટલે ઋણ વીજભાર. હવે આ ફરી પાછો અંડર જાય તો અંડરનો બોન્ડ પેરા સ્થાનમાં બહાર આવે છે, એટલે ફરી પાછો પેરા સ્થાનમાં ઋણ વીજભાર. પેરા સ્થાનના ઇલેક્ટ્રોન યુગ્મ અંડર જાય તો ફરી પાછો ઓર્થો સ્થાનમાં બહાર આવે છે ઇલેક્ટ્રોન યુગ્મ. આથી ઓર્થો સ્થાનમાં ઋણ વીજભાર આવે. આ ફરી પાછા અંડર જાય તો ફરી પાછો અહીંનો બોન્ડ, આ બોન્ડ અંડર જાય તો ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ ફરી પાછા લઈ લે. તો આ બોન્ડ અંડર ગયો તો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ લઈ લીધા, એટલે ડબલ બોન્ડ હતા તે સિંગલ બોન્ડ. એટલે બેન્ઝીન અને ઓક્સિજન વચ્ચે અંશતઃ દ્વિબંધ લક્ષણ જોવા મળે છે. એને કારણે ઓર્થો અને પેરા સ્થાનમાં નેગેટિવ ચાર્જ આવે, તેથી ધન આયન, ઇલેક્ટ્રોન અનુરાગી આયન એટલે ધન આયન. વિદ્યાર્થી મિત્રો, એ ઓર્થો અને પેરા સ્થાનમાં સરળતાથી દાખલ થઈ શકે છે. અગેન રિપીટ, આલ્કોક્સી સમૂહ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે. તે ફિનોલના OH સમૂહની જેમ એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય કરે છે. આ અંડર આવે તો ફરી પાછો અંડરનો બંધ બહાર આવે ઓર્થોમાં, એ પાછો અંડર જાય તો પેરામાં, એ પાછો અંડર જાય તો ઓર્થોમાં, અને ઓરિજિનલ સ્થિતિ. ઓકે, ચાલો આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા 3 જોવાની છે. એક હેલોજિનેશન, તો આનું નામ એનિસોલ અથવા તો એનું નામ મિથોક્સીબેન્ઝીન. જો બેન્ઝીનની ઉપર O મિથાઇલ હોય તો એનિસોલ, અને જો બેન્ઝીનની ઉપર O ઇથાઇલ હોય CH2CH3. ઇથોક્સીબેન્ઝીન. આનું નામ ફેનિટોલ. વિદ્યાર્થી મિત્રો, બેન્ઝીનની ઉપર O મિથાઇલ હોય તો એનિસોલ, અને બેન્ઝીનની ઉપર O ઇથાઇલ હોય તો ફેનિટોલ. યાદ રાખવાની ટેકનિક, મિથાઇલ પછી જ ઇથાઇલ આવે તો મિથાઇલ પછી ઇથાઇલ આવે તો એનિસોલના A, પછી ફેનિટોલનો F આવે,
તો A અને F માં કોણ પહેલા? A. યાદ રહી ગયો? બેન્ઝીન ની ઉપર O મિથાઇલ તો એનિસોલ, બેન્ઝીન ની ઉપર O ઇથાઇલ તો ફેનિટોલ. આનું નામ ઇથોક્સી બેન્ઝીન, આનું નામ મિથોક્સી બેન્ઝીન. હવે એનિસોલ ની એસિટિક એસિડમાં ઓગાળેલા બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આની અસર ઓર્થો અને પેરા. તો એકવાર બ્રોમિન સમૂહ પેરામાં જાય ને બીજી વાર ઓર્થોમાં જાય તો આનું નામ પેરા બ્રોમો એનિસોલ 90% મળે અને ઓર્થો બ્રોમો એનિસોલ 10% મળે. આ પ્રક્રિયામાં FeBr3 ઉદ્દીપક જે લુઈસ એસિડ કહેવાય, લુઈસ એસિડ, એની જરૂર પડતી નથી કારણ મિથોક્સી સમૂહ એ બેન્ઝીન ચક્રને વધુ પ્રતિક્રિયાત્મક કરે છે. વિદ્યાર્થી મિત્રો, એનિસોલની હેલોજિનેશન પ્રક્રિયામાં FeBr3 જેવા લુઈસ એસિડની જરૂર પડતી નથી કારણ કે મિથોક્સી સમૂહ ઓર્થોપેરા નિર્દેશક હોવાથી બેન્ઝીન ચક્રને વધુ ક્રિયાશીલ બનાવે છે. તેથી આ પ્રક્રિયા એસિટિક એસિડમાં ઓગાળેલા બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પેરાબ્રોમો એનિસોલ 90% મળે અને ઓર્થોબ્રોમો એનિસોલ 10% નિપજ મળે છે. ક્લિયર? બ્રોમિનેશન પ્રક્રિયા સમજ પડે? ચાલો, ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા, ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, જો તમે જો એનિસોલ એમાં મિથાઇલ સમૂહ દાખલ થયો, આલ્કાઇલ સમૂહ દાખલ થાય તો આલ્કાઇલેશન પ્રક્રિયા, નાનું નામ એસાઇલ, એસાઇલ સમૂહ દાખલ થાય તો એસાઇલેશન પ્રક્રિયા. ફિડલ અને ક્રાફ્ટ નામના વૈજ્ઞાનિકે આ પ્રક્રિયા શોધેલી, આથી આને ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન, ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા કહેવાય. એનિસોલની મિથાઇલ ક્લોરાઇડ સાથે નિર્જલ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં કાર્બન ડાઇસલ્ફાઇડ લેવાનું, નિર્જલ દ્રાવક ની હાજરીમાં, કારણ કે આમાં ભેજ નહીં હોવો જોઈએ એટલે આ કાર્બન ડાઇસલ્ફાઇડ ભેજ શોષક, ભેજ હોય તો ખેંચી લે. એનિસોલની મિથાઇલ ક્લોરાઇડ સાથે નિર્જલ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો 2-મિથોક્સી-ટોલ્યુઇન, બેન્ઝીનની ઉપર CH, આ જે ભાગ આવ્યો તેનું નામ ટોલ્યુઇન, ટોલ્યુઇન 1 2. સો 2-મિથોક્સી-ટોલ્યુઇન અને અહીંથી તમે જોશો તો 4-મિથોક્સી-ટોલ્યુઇન, 1 2 3 4, 4-મિથોક્સી-ટોલ્યુઇન, 2-મિથોક્સી-ટોલ્યુઇન અને 4-મિથોક્સી-ટોલ્યુઇન નિપજ મળે છે. ઓકે. એનિસોલની એસિટાઇલ ક્લોરાઇડ, આનું નામ IUPAC નામકરણ ઇથેનોઇલ ક્લોરાઇડ ની નિર્જલ AlCl3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 2-મિથોક્સી-એસિટોફિનોન, આને કહેવાય એસિટોફિનોન. બેન્ઝીનની ઉપર COCH3 સમૂહ હોય તો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એસિટોફિનોન. તો આનું નામ 1 2, 2-મિથોક્સી-એસિટોફિનોન, 1 2 3 4, 1 2 3 4, 4-મિથોક્સી-એસિટોફિનોન. તો ચાલો બીજી પ્રક્રિયા, ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા. એનિસોલની નિર્જલ AlCl3 જેવા ઉદ્દીપકની હાજરીમાં મિથાઇલ ક્લોરાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી ઓર્થો અને પેરા સ્થાનમાં મિથાઇલ સમૂહ દાખલ થઈ ફિડલ-ક્રાફ્ટ નિપજ મળે. ઓર્થો વાળી પ્રોડક્ટ ઓછા પ્રમાણમાં હોય ને પેરા સ્થાન વાળી પ્રોડક્ટ વધુ પ્રમાણમાં હોય. જો મિથાઇલ સમૂહ દાખલ થાય તો ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસિટાઇલ સમૂહ દાખલ થાય તો ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, સમજ પડે? પહેલા હેલોજિનેશન ઓર્થો અને પેરા, પછી આલ્કાઇલેશન ઓર્થો અને પેરા, એસાઇલેશન ઓર્થો અને પેરા. ફરી પાછું, એનિસોલની મિથાઇલ ક્લોરાઇડ સાથે નિર્જલ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો 2-મિથોક્સી-ટોલ્યુઇન અને 4-મિથોક્સી-ટોલ્યુઇન બને. એનિસોલની એસિટાઇલ ક્લોરાઇડ સાથે નિર્જલ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો 2-મિથોક્સી-એસિટોફિનોન, 4-મિથોક્સી-એસિટોફિનોન મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાયો? ક્લિયર થયો? ચાલો આગળ વધીએ. નાઇટ્રેશન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રેશન પ્રક્રિયા. એનિસોલની સાંદ્ર HNO3 સાથે સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો ઓર્થો અને પેરા સ્થાનમાં નાઇટ્રો સમૂહ દાખલ થઈ 2-નાઇટ્રોએનિસોલ, આનું નામ એનિસોલ, 2-નાઇટ્રોએનિસોલ અને 4-નાઇટ્રોએનિસોલ બને. વિદ્યાર્થી મિત્રો, ઇથરની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ટોન નંબર 1 જે ગુજરાત બોર્ડમાં થિયરી બેઝ નથી લખવાનું પણ JEE નીટમાં MCQ માટે તમારે તૈયાર કરવાનું છે. આલ્કોક્સી સમૂહ એ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. તેથી ફિનોલ સંયોજનમાં રહેલા OH સમૂહની જેમ તે બેન્ઝીન વલયને, એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય કરે છે. સંસ્પંદન બતાવ્યું, હેલોજિનેશન.
FeBr3 ઉદ્દીપકની જરૂર પડતી નથી, કારણ કે આલ્કોક્સી સમૂહ એ બેન્ઝીન ચક્રને વધુ પ્રતિક્રિયાત્મક બનાવે છે. તેથી આ પ્રક્રિયા એસિટિક એસિડની હાજરીમાં બ્રોમિન જળ સાથે થાય, ઓર્થોબ્રોમો એનિસોલ પેરાબ્રોમો એનિસોલ મળે. ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા, એનિસોલની મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો, ઓર્થોમિથાઇલ એનિસોલ પેરામિથાઇલ એનિસોલ સામાન્ય નામ, અથવા ઓર્થોમિથોક્સીટોલ્યુઇન પેરામિથોક્સીટોલ્યુઇન. એનિસોલની એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો, ઇથેનોઇલ ક્લોરાઇડ IUPAC નામકરણ. તો 2-મિથોક્સીએસિડોફિનોન 4-મિથોક્સીએસિડોફિનોન. એનિસોલની સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઓર્થોનાઇટ્રો એનિસોલ પેરાનાઇટ્રો એનિસોલ મળે. આ ત્રણ પ્રક્રિયામાં ધનાઇન દાખલ થાય છે બેન્ઝીન ચક્રમાં. આથી એને નામ આપ્યું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો લખાણ સંબંધિત પ્રશ્ન છે. ચાલો લખાણ સંબંધિત પ્રશ્નનો અભ્યાસ કરવો છે. 11.10 ઇથેનોલ અને 3-મિથાઇલ પેન્ટેન-2-ઓલ આ પણ આલ્કોહોલ ની પ્રક્રિયા શરૂ કરી 2-ઇથોક્સી 3-મિથાઇલ પેન્ટેનના વિલિયમસન સંશ્લેષણ માટેની પ્રક્રિયા સમીકરણ લખો. વિદ્યાર્થી મિત્રો શું કીધું? બંને આલ્કોહોલ આપ્યા અને વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયાથી ઇથર બનાવવો છે. તો વિદ્યાર્થી મિત્રો તમને વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા બહુ પરફેક્ટ ખ્યાલ આવવી જોઈએ. તો વિલિયમસન સંશ્લેષણમાં આપણે શીખી ગયા કે આલ્કોક્સાઇડ આયનની હેલો આલ્કેન સાથે પ્રક્રિયા થાય ત્યારે ઇથર બને છે. આલ્કોક્સાઇડ આયન સોડિયમ આલ્કોક્સાઇડની હેલો આલ્કેન સાથે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી ઇથર બને છે. એમાં આપણે શીખી ગયા વિદ્યાર્થી મિત્રો કે આલ્કોહોલ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી હોય તો ચાલશે. આલ્કોહોલ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી હોય તો ચાલે, પણ હેલો આલ્કેન 1 ડિગ્રી જ હોવો જોઈએ તો જ ઇથર બને છે. જો હેલો આલ્કેન 3 ડિગ્રી લેવાય તો વિલોપન પ્રક્રિયાને બદલે વિસ્થાપન પ્રક્રિયાને બદલે વિલોપન પ્રક્રિયા થઈ જાય છે. આપણે શીખી ગયા છે વિદ્યાર્થી મિત્રો. એટલે આલ્કોહોલ કયો 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી હોય તો ચાલે, પણ કમ્પલસરી હેલો આલ્કેન 1 ડિગ્રી જ હોવો જોઈએ. તો મારી પાસે વિદ્યાર્થી મિત્રો બે આલ્કોહોલ છે. એક તમે પોતે જો ઇથેનોલ છે અને બીજું પેન્ટેનોલ. ચાલો જો 1 2 3 4 5 કાર્બન એટલે પેન્ટેન, બીજા પર OH 2-ઓલ 1 2 3 3-મિથાઇલ પેન્ટેન-2-ઓલ. આ બંને આલ્કોહોલ છે. હવે આ બંને આલ્કોહોલ છે એમાંથી પહેલા મારે હેલો આલ્કેન બી બનાવવાનું અને સોડિયમ આલ્કોક્સાઇડ પણ બનાવવાનું. તો આની પ્રક્રિયા હું HBr સાથે કરું વિદ્યાર્થી મિત્રો. આલ્કોહોલની હાઇડ્રોજન બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા. તો પાણીનો અણુ દૂર થાય, CH3 CH2Br વત્તા H2O. સો મને હેલો આલ્કેન 1 ડિગ્રી બની ગયો. આની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે કરું તો આ એને અહીં આવી જઈને H+ દૂર થશે તો સોડિયમ આલ્કોક્સાઇડ બને, ONA CH3 CH2 CH3. જો આ આલ્કોહોલ OH સમૂહ ધરાવતો કાર્બન એટલે આ 2 ડિગ્રી આલ્કોહોલ બને. આલ્કોહોલ કોઈ પણ હોય તો ચાલે, પણ હેલો આલ્કેન 1 ડિગ્રી જ જોઈએ. અને હવે આ બેને ભેગા કરો, આ બંનેને ભેગા કરો, CH3 CH ONA CH CH3 CH2 CH3. ચાલો મેં આ રીતે લખ્યું છે. ઓકે, CH3 CH ONA આમ લખ્યું, એની સાથે CH એક બાજુ CH3 એક બાજુ CH2 CH3 વત્તા CH3 CH2Br. ચાલો વિલિયમસન સંશ્લેષણ હેલો આલ્કેન 1 ડિગ્રી, આલ્કોહોલ 2 ડિગ્રી 3 ડિગ્રી, અહીંથી NaBr ગયો તો શું બનશે? CH3 CH એની સાથે જોડાઈ ગયો CH2 CH3 CH CH2 CH3 અને અહીંથી CH3. ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ઇથર બને છે એટલે અહીં ઓક્સિજન, અહીં આવી ગયો ઓક્સિજન. તો તમે જો CH3 CH અહીં O એની સાથે જોડાયો આ ઇથાઇલ સમૂહ CH2 CH3 અને છૂટું પડ્યું NaBr. વિદ્યાર્થી મિત્રો શું કર્યું? બંને આલ્કોહોલ હતા, સમજો બંને આલ્કોહોલ હતા.
વિલિયમસન સંશ્લેષણનો કન્સેપ્ટ ક્લિયર કે હેલો આલ્કેન 1 ડિગ્રી જ જોઈએ, આલ્કોહોલ 2 ડિગ્રી 3 ડિગ્રી હોય તો ચાલે. તો આમાંથી મેં હેલો આલ્કેન બનાવ્યો, આમાંથી આલ્કોક્સાઇડ બનાવ્યો, પછી એ બેને ભેગા કર્યા તો એને Br ગયો તો CH3CH O એની સાથે CH2CH3 જોડાઈ ગયો અને આટો છે. હવે ચાલો આપણે જે બનાવવાનો હતો તે શું 2-ethoxy 3-methyl pentane. તો તમે ધ્યાનથી જો આ pentane, આ pentane 1 2 3 4 5. So 2-ethoxy 3-methyl 5 કાર્બન પેન્ટેન. તો વિદ્યાર્થી મિત્રો જો થિયરીનો કન્સેપ્ટ ક્લિયર હોય તો તમને રિએક્શન બનાવતા પણ આવડે. હું માનું સરસ મજાનો લખાણ સંબંધિત પ્રશ્ન તમને સમજ પડી ગયો હશે. ક્લિયર? બંને આલ્કોહોલ માંથી એક હેલો આલ્કેન બનાવ્યો, એક આલ્કોક્સાઇડ બનાવ્યો, બેને ભેગા કરી તો વિલિયમસન સંશ્લેષણના સમીકરણ લખવાના હતા. ચાલો નંબર 1, નીચેનામાંથી કઈ જોડી 1-methoxy 4-nitrobenzene ની બનાવટ માટે યોગ્ય છે? ચાલો 1-methoxy, મિથોક્સી એટલે ઈથર બનાવવાનો. ચાલો ધ્યાન આપો, આમાં તમે જો એટલે ખબર પડશે ઈથર બનાવો છે. આ બેમાંથી કઈ જોડી બને? તો અત્યારે જ બોલી ગયો વિલિયમસન સંશ્લેષણ કે હેલો આલ્કેન 1 ડિગ્રી જ હોવો જોઈએ. આ હેલો એરીન છે તે તો 2 ડિગ્રી થયો, હેલોજન ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયો, એટલે આ પ્રક્રિયાથી મને શું થશે તમે ધ્યાનથી જો. તો આ પ્રક્રિયાથી મને ઈથર બનશે નહીં, પણ આ પ્રક્રિયાથી અહીંથી NaBr દૂર થાય. હેલો આલ્કેન 1 ડિગ્રી, આલ્કોક્સાઇડ આયન કે ફિનોક્સાઇડ આયન 2 ડિગ્રી કે 3 ડિગ્રી હોય તો ચાલે. તો આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો શું બનશે? ઓકે, ચાલો અહીં NO2 અને એની સાથે મિથાઇલ સમૂહ જોડાઈ ગયો. આ નામ થઈ ગયું 1-methoxy 4-nitrobenzene. 1 2 3 4 1-methoxy 4-nitrobenzene બન્યો અને છૂટો પડ્યો NaBr. હું માનો વિદ્યાર્થી મિત્રો સમજ પડી. આ પ્રક્રિયાથી શું કામ ન બને? કારણ કે આલ્કોહોલ 1 ડિગ્રી છે અને હેલો એરીન 2 ડિગ્રી છે, ત્યારે એમની વચ્ચે વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. વિદ્યાર્થી મિત્રો માનો ક્લિયર થયો? એમની વચ્ચે વિસ્થાપન પ્રક્રિયા થશે નહીં, રિએક્શનની નિપજ મળશે નહીં. હું માનું સમજ પડી. ચાલો આગળ, નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો. ચાલો સરસ મજાનો આવ્યો, આનો જવાબ તમારે આપવાનો છે. સરસ મજાનો સવાલ આવ્યો. હવે JEE નીટ ની અંદર આવા પ્રશ્ન પૂછાતા હોય છે. ચાલો પ્રક્રિયા પૂર્ણ કરો. ઈથરની બનાવટ, કાર્બન ઓક્સિજન બંધ તૂટવાની થતી પ્રક્રિયા. પહેલા ઈથરને ઓળખો. આ પણ 1 ડિગ્રી, આ પણ 1 ડિગ્રી, ત્યારે હેલોજન સમૂહ કોની સાથે જોડાય? નાના આલ્કાઇલ સમૂહ સાથે. એટલે આ અહીં આવશે, આ હાઇડ્રોજન અહીં આવશે ઓક્સિજન પર. ચાલો તો શું નિપજ મળશે? CH3 CH2 CH2 OH વત્તા CH3Br. એક જ અણુ કીધો, જો બીજો અણુ લેવામાં આવે તો ફરી પાછો અહીંથી OH જાય ને ત્યાં પણ Br આવી જાય. યસ કે નો? ક્લિયર? ચાલો આમાં કઈ નિપજ મળશે? બોલો, આનું નામ શું પહેલા એ કેવું જોઈએ? આનું નામ શું? બેન્ઝીન ની ઉપર હોય ઇથાઇલ સમૂહ હોય તો ફેનિટોલ કે એનિસોલ? અત્યારે જ જોઈ ગયા. બેન્ઝીન ની ઉપર ઓ મિથાઇલ સમૂહ હોય તો વાત થઈ ગયો મિથાઇલ, મિથાઇલ અને ઇથાઇલ બે જ આવે. બેન્ઝીન ની ઉપર ઓ મિથાઇલ અને ઓ ઇથાઇલ. હવે મિથાઇલ પછી જ ઇથાઇલ આવે તો એનિસોલ લે, પછી જ ફેનિટોલ લો F આવે. તો બેન્ઝીન ની ઉપર ઓ મિથાઇલ તો એનિસોલ, બેન્ઝીન ની ઉપર ઓ ઇથાઇલ તો ફેનિટોલ. તો બેન્ઝીન ની ઉપર ઓ ઇથાઇલ એટલે આનું નામ ફેનિટોલ. ફેનિટોલ. હવે એની HBr સાથે પ્રક્રિયા કરો ત્યારે વાત થઈ ગઈ કે ફિનોલ માનો કાર્બન અને ઓક્સિજન અંશતઃ દ્વિબંધ લક્ષણ ધરાવે, ત્યારે આલ્કાઇલ સમૂહ હંમેશા નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાય અને આમાંથી મળે ફિનોલ. એટલે ત્યાં આવી ગયો H અને આ બાજુ C2H5 એની સાથે આવી ગયો Br. ઓકે, આ ફિનોલ ની આગળ પ્રક્રિયા થતી નથી કારણ કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતો નથી. ચાલો અહીં જો કઈ નિપજ મળે, આ પણ ફેનિટોલ,
सांद्र H2SO4 सांद्र HNO3 સાથે પ્રક્રિયા કરવાની નાઇટ્રેશન પ્રક્રિયા તો ઓર્થો નાઇટ્રોફેનિટોલ C2H5 ઓર્થો નાઇટ્રેશન પ્રક્રિયા છે અને પેરા નાઇટ્રોફેનિટોલ ઓર્થો નાઇટ્રોફેનિટોલ પેરા નાઇટ્રોફેનિટોલ IUPAC નામકરણ લખવું હોય તો 1 ethoxy 2 nitrobenzene 1 2 3 4 1 ethoxy 4 nitrobenzene ચાલો ચોથી પ્રક્રિયા વિચારો તો બે જુદા જુદા આલ્કાઇલ સમૂહ છે આ કયો છે CH2CH3 1 ડિગ્રી આ 3 ડિગ્રી છે આ કાર્બન સાથે 3 મિથાઇલ સમૂહ 1 2 અને 3 એટલે 3 ટાઈમ્સ લખ્યું છે જ્યારે બંને આલ્કાઇલ સમૂહ ધરાવતા ઇથરમાં જો એક આલ્કાઇલ સમૂહ 3 ડિગ્રી હોય ત્યારે કયું મિકેનિઝમ SN1 કાર્બોકેટાઇન બને અને આયોડીન એ હંમેશા વધુ વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ સાથે જોડાય નિપજ મુખ્ય બને CH3 3 ટાઈમ્સ C એની સાથે આવ્યો આયોડીન અને આની સાથે જોડાયો આલ્કોહોલ C2H5O એની સાથે આવી ગયો H વિદ્યાર્થી મિત્રો આ રીતે ખાલી જગ્યા પૂછાય MCQ પૂછાય ત્યારે તમને આવડવું જોઈએ હું માનો અહીં સુધી ક્લિયર થયો વિદ્યાર્થી મિત્રો અહીં તમારું આલ્કોહોલ ફિનોલ અને ઈથર ઓર્ગેનિક નું બીજું આખું ચેપ્ટર રેડી થયું બોલો સત્યનારાયણ ભગવાન કી જય પ્રસાદ તમને દરેકને મળી ગયો છે આખું ચેપ્ટર સરસ રીતે શીખી ગયા એટલે તમને આખા ચેપ્ટરનું ભાથું ચેપ્ટરના કન્સેપ્ટ તમને ક્લિયર થયા એ આ કથાનો પ્રસાદ છે વિદ્યાર્થી મિત્રો ઓકે અહીં આખું ચેપ્ટર વ્યવસ્થિત કમ્પ્લીટ થઈ ગયું છે ઓકે બધો એક થિયરી પરફેક્ટ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તમે મારાથી દૂર છો છતાં તમારા સુધી પહોંચવાનો મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ આ બધા સ્વાધ્યાય તમારે જાતે કરવાના હોય પણ તમે દૂર હોવા છતાં તમને મારી નજીક લાવવા છે એટલે સ્વાધ્યાયના મોટા ભાગના પ્રશ્નની ચર્ચા હું કરીશ ચાલો સ્વાધ્યાય 11.1 એમાં 10 થી 12 IUPAC નામ લખવાના છે બંધારણ આપેલા છે એના IUPAC નામકરણ હું માનું સિમ્પલ કન્સેપ્ટ છે તે તમે જાતે નોટમાં લખીશું વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીની કોઈ રિએક્શન આપણે નોટમાં નથી લખી આપણે DT માં લખીને મોકલીએ છીએ પણ સ્વાધ્યાય આપણે સમજવું પડે તો જેટલા પ્રશ્નની હું ચર્ચા કરું છું હું કેવું તે બધા તમારે નોટમાં લખવાના કારણ કે લખશો તો જ તમારો કન્સેપ્ટ ક્લિયર થશે તો 11.1 IUPAC નામ લખવાના બંધારણ લખીને એની બાજુમાં IUPAC નામ લખવાનું આ ચેપ્ટરની PDF ફાઇલ સ્વાધ્યાય આખા સ્વાધ્યાયની PDF ફાઇલ પણ હું તમને WhatsApp ગ્રુપમાં મોકલીશ જો તમને ન આવડે તો તમે એનો ઉપયોગ કરી શકો અથવા તમે મને ફોન કરીને પૂછી શકો 11.2 IUPAC નામ આપેલા છે એના ઉપરથી બંધારણ લખવાના છે આ રિવર્સ 11 માનો કન્સેપ્ટ છે તમને બંધારણ આપેલું હોય તેનું IUPAC નામ આવડવું જોઈએ નામ આપેલું હોય એના ઉપર એનું બંધારણ લખતા આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો આ બંને સ્વાધ્યાયમાં હું તમને જાતે આપું છું તમે આ બંને લખ્યા પછી ત્રીજો પ્રશ્ન લખશો ક્રમમાં સ્વાધ્યાય લખવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો ત્રીજો 11.3 C5H12O આણ્વીય સૂત્રવાળા એટલે જો 5 2 10 ને 2 12 હોય એટલે આલ્કોહોલ C5H12O આણ્વીય સૂત્ર ધરાવતા સમઘટકીય આલ્કોહોલના બંધારણ દોરો અને એના IUPAC નામ લખો એટલે આના કેટલા આલ્કોહોલ વાળા સમઘટક બને છે પેન્ટેનોલ છે C5H11OH પેન્ટેનોલ અને પેન્ટેનોલના બધા જ આલ્કોહોલના બંધારણીય સમઘટકો લખવાના છે ચાલો જોઈએ CH3 CH2 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 CH2OH ચાલો આનું નામ પેન્ટેનોલ ચાલો આને સ્થાન બદલીએ CH3 CH2 CH2 CH3 આનું નામ પેન્ટેનોલ સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો ચાલો ત્રીજું બનાવીએ હજુ આને ખસેડો
CH3 CH2 CH2 CH3 OH પેન્ટેન 3 ઓલ ચાલો પેન્ટેન 3 ઓલ હજુ આને અહીં ખસેડું તો ફરી પાછો આ જ થઈ જાય પેન્ટેન 2 ઓલ હવે શું કરીશું આ લઈશું અને એમાં મિથાઇલને શાખામાં મૂકીએ CH3 CH2 CH2 જો OH અહીં મિથાઇલ મૂકીએ જો આનું નામ 2 મિથાઇલ પેન્ટેન 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ 2 મિથાઇલ 1 2 3 4 બ્યુટેન 1 ઓલ 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ ચાલો આગળ વધો આ મિથાઇલ અહીં ખસેડો સમજાય છે ને જો આ મિથાઇલ અહીં ખસેડો તો 1 2 3 4 સો 3 મિથાઇલ બ્યુટેન 1 ઓલ ઓકે આને અહીં ખસેડો ચાલો હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો OH ને અહીં આના ઉપર લઈ આવો OH ને આના ઉપર લઈ આવો તો શું થશે OH ને અહીં લઈ આવીએ CH3 CH2 અહીં આવ્યો OH અહીં આવ્યો CH3 ચાલો જો 1 એટલે 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ 1 2 3 4 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ ચાલો 6 નામ લખ્યા હજુ કોઈ બને છે હું સાફ કરી નાખું છું ઓકે ચાલો હવે આ મિથાઇલ અહીં ખસેડો CH3 CH3 આના ઉપર OH CH3 આનું નામ જો 1 2 3 4 3 મિથાઇલ બ્યુટેન 2 ઓલ ચાલો કયો બાકી રહ્યું બ્યુટેન પેન્ટેન 1 ઓલ પેન્ટેન 2 ઓલ પેન્ટેન 3 ઓલ એ જ અહીં મિથાઇલ આના ઉપર લઈ આવ્યા સો 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ મિથાઇલ ખસેડો 3 મિથાઇલ બ્યુટેન 2 ઓલ હવે બીજું કયું બાકી જો મિથેનોલ અને આલ્કોહોલ અને બંનેને એક જ કાર્બન પર કર્યા ઓકે સો 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ ખસેડો 2 મિથાઇલ 3 મિથાઇલ બ્યુટેન 2 ઓલ ચાલો હવે કયું બાકી રહ્યું વિચારો જોઈએ કોઈ બને છે હજુ પહેલા 3 બન્યા પછી મિથાઇલ ખસેડ્યા બીજા 2 આ બંનેને એક જ કાર્બન પર કર્યા પછી બંનેને 5 ના કાર્બન પર કર્યા કયો બાકી હજુ વિચારો બને બીજો ક્લિયર થયો જો કયો CH3 CH2OH that is 5 કાર્બન 12 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન 1 2 3 so 2 dimethyl propane 1 ol 2 dimethyl propane 1 ol વિદ્યાર્થી મિત્રો ટોટલ 8 આલ્કોહોલ સમઘટકો બન્યા પેન્ટેનોલ ના કુલ સમઘટકો કેટલા 8 8 સમઘટકો આપણે લખ્યા પેન્ટેન 1 ol પેન્ટેન 2 ol પેન્ટેન 3 ol 2 મિથાઇલ બ્યુટેન 1 ol 3 મિથાઇલ બ્યુટેન 1 ol પછી ઉપર નીચે સરખા કર્યા 2 મિથાઇલ બ્યુટેન 2 ol એક બાજુમાં કર્યું 3 મિથાઇલ બ્યુટેન 2 ol અને બંને મિથાઇલ ઉપર નીચે કર્યા 2 ડાયમિથાઇલ પ્રોપેન 1 ol ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો 8 સમઘટકો લખ્યા એનું IUPAC નામકરણ એમાં જ આ બધા આલ્કોહોલને 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રીમાં વર્ગીકરણ કરો ચાલો OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક સાથે તો આ પહેલો કયો છે 1 ડિગ્રી OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયો એ 2 ડિગ્રી OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયો 2 ડિગ્રી OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 1 કાર્બન સાથે જોડાયો 1 ડિગ્રી OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 1 કાર્બન સાથે જોડાયો 1 ડિગ્રી OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયો 3 ડિગ્રી
OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયો 2 ડિગ્રી. OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 1 કાર્બન સાથે જોડાયો 1 ડિગ્રી. 8 આલ્કોહોલને આપણે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં વર્ગીકૃત કર્યા વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો અહીં આપણે સ્વાધ્યાયના 3 પ્રશ્નોનો અભ્યાસ કર્યો. હવે સ્વાધ્યાયના આગળના પ્રશ્નોનો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.